પ્રથમવાર સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા। सीजन में प्रथमवार गुजरातनी जीवादोरी समान नर्मदा डेमना 15 दरवाजा खोलाया बाद अद्भुत दृश्यों सर्जाया। मध्यप्रदेश में भारे वरसादना पगले मात्र 2 ज दिवसमां नर्मदा डेम में 50% थी वधु पाणी आवी गयुं हतुं। नर्मदा डेमनी सपाटी 133.26 मीटरे पहोंची गई है। हजू पण पाणीनी विपुल मात्रामां आवक थई रही है। दर कलाके डेमनी सपाटीमां 7 सेंटीमीटरनो वधारो थई रह्यो छे, जेथी डेमना 15 दरवाजा खोलाया। 15 दरवाजा 3.80 मीटर खोलवामां આવ્યા। 3.86 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું। હાલ નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે। કાંઠા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે, જેને લઈને ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે। કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે, તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ 22 ફૂટ વટાવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, જેના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। બીજી તરફ વડોદરાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે। તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર 2 કાંઠે વહેતી થઈ છે। પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના 108 પગથિયામાંથી 58 પગથિયા પાણીમાં જળમગ્ન થયા છે। ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધવાની શક્યતા છે। કાંઠા કિનારાના કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા છે। નદી કિનારે અવરજવર નહીં કરવા તંત્રને સૂચના આપી છે। સિઝનમાં પ્રથમવાર 2 કાંઠે વહેતી થતા પંથકવાસીઓમાં આનંદ વ્યાપ્યો છે। બનાસકાંઠા પંથકમાં ઓછો વરસાદ પડતા સીપુ ડેમ 11% જ ભરાયો। રાજ્યભરમાં સારો વરસાદ પડ્યો છે। મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે, પણ બનાસકાંઠામાં જોઈએ એટલો વરસાદ નથી પડ્યો, જેથી બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ ડેમમાં પાણીની આવક નહિવત પ્રમાણમાં થઈ છે। હાલ ભર ચોમાસું ચાલી રહ્યું છે, તેમ છતાંય સીપુ ડેમમાં પાણીની મોટી આવક નથી થઈ। સીપુ ડેમમાં માત્ર 11% જળનો જથ્થો છે। 176.95 મીટરે જળ સપાટી પહોંચી છે, જેથી સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। ઉપરવાસમાં ચોમાસાનો સારો એવો વરસાદ થવા છતાં સીપુ ડેમના તળિયા દેખાતા આવનારા દિવસોમાં મુશ્કેલી પડી શકે છે। વર્ષ 2017ના ચોમાસા બાદ સીપુ ડેમ હંમેશા તળિયા ઝાટક રહ્યો છે। જોકે ઉપરવાસમાં વરસાદ તો સારો થઈ ગયો, પરંતુ સીપુ ડેમના જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયમાં ડેમો વધી જતા રાજસ્થાનનું વરસાદી પાણી સીપુ સુધી પહોંચી શક્યું નથી, અને તેના જ કારણે સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોને રઝળવાનો વારો આવી રહ્યો છે। રાજ્યમાં વીમા વગર દોડતા સરકારી વાહનો વીમા। જનતાને વાહનનો ઇન્સ્યોરન્સ ન હોય તો પકડીને દંડ ફટકારવામાં આવે છે, પરંતુ ધોરાજી નગરપાલિકાના વાહનો જ વીમા વગર દોડી રહ્યા છે। લોક સુખાકારી માટે સરકારે ફાળવેલ ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, કચરા માટેના ટીપર વાન સહિતના વાહનોના ઇન્સ્યોરન્સ પૂર્ણ થઈ ગયા હોવાનો ખુલાસો થયો। ધોરાજી નગરપાલિકામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવીને લોક સુખાકારી માટેના ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, કચરા કલેક્શન માટેના ટીપર વાન સહિતના વાહનો ફાળવવામાં આવ્યા છે, પણ તેમના ઇન્સ્યોરન્સ પૂર્ણ થઈ ગયા છે। ત્યારે જો રસ્તા પર દોડતા નગરપાલિકાના વીમા કવચ વિનાના વાહનો અકસ્માત સર્જશે, ત્યારે કાયદાકીય કેસોમાં જવાબદારી કોની હશે તેવો સવાલ ઉઠ્યો છે। બીજી તરફ લોકોને કાયદાના પાઠ ભણાવતી આરટીઓને સરકારી વાહનો નિયમો નેવે મૂકીને રસ્તા પર દોડી રહ્યા છે, તે દેખાતા કેમ નથી એ પણ એક સવાલ છે। QR કોડ સ્કેન કરવાથી આખા પરિવારની હેલ્થની મળશે જાણકારી। સુરતે કરી પહેલ। હવે તમારા પરિવારના દરેક સભ્યોના આરોગ્યની જાણકારી એક QR કોડ સ્કેન કરવાથી મળી જશે। સુરત મહાનગરપાલિકાએ અનોખી પહેલ શરૂ કરી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત એપ્લિકેશનથી હેલ્થ સર્વેની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં પાલિકા દ્વારા ઘરની બહાર QR કોડ લગાવવામાં આવ્યો છે, જેના દ્વારા પરિવારના તમામ સભ્યોની મેડિકલ વિગતો અપડેટ કરાશે। QR કોડથી ઇન્ટ્રા, ડોમેસ્ટિક અને VBDCને લઈને કામગીરી પણ ઝડપથી થઈ શકશે। દર્દીને ઝડપથી ટ્રેસ કરીને રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા સારવારની કામગીરી કરાશે। સાથે મચ્છરોનો ઉપદ્રવ હોય તો દવાનો છંટકાવ પણ કરાશે। પાઠાના દેવ ગામનો રોડ ટ્રેક્ટર પર ચાલી ન શકે એવો બન્યો। કાદવ કીચડવાળા રોડ પરથી પસાર થતા લોકો, આખું ટ્રેક્ટર પણ ન નીકળી શકે તેવા રોડ અને લોકોની મજબૂરી।
કહેવાતા વિકસિત ગુજરાતના દ્રશ્યો બનાસકાંઠાના દેવગામના છે. બનાસકાંઠાના ભાભરમાં બોરેઠાથી દેવ જતા રસ્તાની હાલત એટલી બિસ્માર છે કે અહીંથી ચાલીને તો શું, ટ્રેક્ટર લઈને નીકળવું પણ મુશ્કેલ છે. રાધનપુરના દેવગામ જતા કાચા રસ્તામાં વરસાદી પાણી ભરાતા અને કાદવ કીચડ થતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, બીમાર દર્દીઓ, ખેડૂત સહિત પશુપાલકો તેમજ વાહન ચાલકો પરેશાની વેઠી રહ્યા છે. અહીં ટ્રેક્ટર પણ કાદવમાં ફસાઈ જાય છે. એક ટ્રેક્ટરનું એન્જિન પણ ફેલ થઈ જતા ખેડૂતોમાં રોષ છે. વર્ષો જૂની સમસ્યા છતાં હજુ સુધી પાકા રસ્તા નહીં બનતા હવે આંદોલનની ચેતવણી આપી છે. ફરી એકવાર સુરતથી પકડાયું નકલી શેમ્પૂની ફેક્ટરી. તમે ક્યાંક નકલી શેમ્પૂ તો નથી વાપરી રહ્યા ને? શેમ્પૂ ખરીદતા પહેલા ચેતી જજો, કેમ કે ફરી એકવાર સુરતથી નકલી શેમ્પૂની ફેક્ટરી પકડાઈ છે. ફરી એકવાર નકલી શેમ્પૂનો મોટો જથ્થો મળી આવ્યો. કામરેજના નવાગામ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાંથી નકલી શેમ્પૂનો મોટો જથ્થો ઝડપાયો. હલકી ગુણવત્તાવાળું શેમ્પૂ બનાવી બોટલમાં પેક કરી બ્રાન્ડેડ શેમ્પૂના સ્ટીકર લગાવી નકલી પ્રોડક્ટ તરીકે વેચાણ થતું હતું. કંપનીના અધિકારી અને કામરેજ પોલીસના સંયુક્ત દરોડામાં આ ગેરકાયદેસર ધંધો પકડાયો છે. આ નકલી શેમ્પૂ ઓનલાઈન પણ વેચવામાં આવતું હતું અને રિજેક્ટ થયેલો જથ્થો નવાગામમાં સંગ્રહિત કરાયો. આ મામલે એક શખ્સની ધરપકડ કરીને 49 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. ગોંડલમાં 14 થી 20 ઓગસ્ટ સુધીમાં યોજાશે મેળો. 79.81 લાખના રેકોર્ડ બ્રેક ભાવે ટેન્ડર મંજૂર. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં પણ જન્માષ્ટમી નિમિત્તે લોકમેળો યોજાશે. ગોંડલ નગરપાલિકા દ્વારા આગામી 14 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન 7 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળો કોલેજ ચોક ખાતે આવેલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં યોજાશે. નગરપાલિકા દ્વારા લોકમેળા માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કુલ 6 ટેન્ડરો આવ્યા હતા. 79,81,968 લાખ વાળું ટેન્ડર મંજૂર થયું હતું. નગરપાલિકા દ્વારા સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડનો તળિયાનો ભાવ 51 લાખ જાહેર કરાયો હતો. આમ જાહેર કરાયેલા ભાવ કરતા 28,81,968 રૂપિયા વધુ મળ્યા હતા, જે એક ઐતિહાસિક રેકોર્ડ બ્રેક ભાવ છે. લોકમેળાની રકમ વિકાસના કામોમાં વાપરવામાં આવશે. લોકમેળામાં સીસીટીવી કેમેરા, લાઈવ પ્રસારણ, પોલીસ બંદોબસ્ત, વીમા કવચ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. સુરેન્દ્રનગરના મેળાને લઈને મનપાને કરોડોની થઈ આવક. સુરેન્દ્રનગર મનપા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરાયું છે, જેને લઈને સુરેન્દ્રનગર અને વઢવાણના મેળાના માટે હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સુરેન્દ્રનગરની એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર લોકમેળા માટે ₹1,51,000ની સૌથી ઊંચી બોલી બોલનારને મેદાન ફાળવાયું, જ્યારે વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડમાં યોજાનાર મેળાના માટે મેદાન માટે 85.56 લાખની સૌથી ઊંચી બોલી બોલનારને મેદાન ફાળવવામાં આવ્યું. જન્માષ્ટમીના લોકમેળામાં લોકો માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરાશે. ભાતીગઢ લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે. કાંઠાના ખેડૂતોએ ભારતમાલા એક્સપ્રેસ હાઈવેનો કર્યો વિરોધ. ફરી એકવાર ભારતમાલા એક્સપ્રેસ હાઈવેને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે. જમીન સંપાદન કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો. કાંકરેજના શિહોરી, ડુગાવાડા, હનુમાનજી મંદિર ખાતે ખેડૂતોની એક બેઠક મળી. એમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. બાદમાં ખેડૂતોએ રેલી સ્વરૂપે શિહોરી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. પૂરતું વળતર આપવા માટે માંગ કરી છે અને જો પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર માત્ર 20 થી 22 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે કે બિલ્ડરો અને વેપારીઓએ એને કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરે 4,000 થી 4,500 રૂપિયા ભાવ મળી રહ્યો છે. તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને ફરી વિરોધ. ધારાસભ્ય અનંત પટેલનો રણટંકાર. જોશ, આક્રોશ અને સૂત્રોચ્ચાર, આ દ્રશ્યો ફરી એકવાર જોવા મળી શકે છે. આમ તો આ દ્રશ્યો 2022ના છે. તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને ફરી વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી લીધી છે. લોકસભાના ચોમાસુ સત્રમાં આ યોજનાને લઈને ડીપીઆર એટલે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ મુકાયો હોવાનો દાવો કરતા અનંત પટેલે ફરી એકવાર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અનંત પટેલે જાહેરાત કરી કે પ્રોજેક્ટ રદ થવાની જાહેરાત થઈ હતી, પરંતુ હવે ડીપીઆર મુકાયો છે, એટલે આગામી દિવસોમાં વલસાડના ધરમપુરથી આંદોલનની શરૂઆત કરીશું. વર્ષ 2022માં આ પ્રોજેક્ટ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત નદીઓના પાણીને પરસ્પર જોડવાની વાત છે. દાવો છે કે આવું કરવા માટે નદીઓ પર જે ડેમ બનાવવામાં આવશે તેના કારણે અનેક વિસ્તારો ડૂબમાં જશે અને આદિવાસીઓએ મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. જો કે સરકાર વારંવાર આ મામલે બાંહેધરી આપતી રહી છે. જો કે હવે આ મામલે ફરી લડતના મંડાણ થયા છે.
જૂની પેન્શન યોજના લાગુ કરવા કર્મચારીઓએ અમદાવાદમાં કર્યો વિરોધ. જૂની પેન્શન યોજના લાગુ કરો, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો, 8મું પગાર પંચ લાગુ કરવા અને સમાન કામ સમાન વેતન સહિતના બેનરો અને સૂત્રોચ્ચાર સાથે અમદાવાદના ભદ્રકાળી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા હતા. ભારતભરના કર્મચારીઓ, અધિકારીઓ અને શિક્ષકો દ્વારા એકતા દર્શાવવા માટે રોષ માર્ચ યુનાઇટેડ ફોર અવર રાઇટ્સ બેનર હેઠળ સંકલિત થઈને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માંગણીઓની સાથે ભદ્રકાળી માતા મંદિરથી લાલ દરવાજા સુધી રેલી કાઢી હતી. રેલીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ, યુનિવર્સિટીઓ, કોલેજો સહિત વિવિધ વિભાગોમાં કામ કરતા લાખો કર્મચારીઓએ ભાગ લીધો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈને NSUIનું વિરોધ પ્રદર્શન. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. 1500 જેટલા શિક્ષકોની ઘટ હોવાથી બાળકોના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3150 શિક્ષકોના મહેકમ સામે માત્ર 1600 શિક્ષક છે, જ્યારે 1530 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. આ ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવા માટે NSUIના કાર્યકર્તાઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. સરકાર શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાય અન્ય કોઈ કામ ન કરાવે, જેથી શિક્ષકો બાળકોના અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકે તેવી પણ માંગ કરી છે. શાક માર્કેટની દુકાનમાં થયો બ્લાસ્ટ. સુરતના બારડોલીમાં વાસણની દુકાનમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થતા દુકાનમાં રહેલો સામાન વેરવિખેર થયો. સાથે સાથે દુકાન ખોલી રહેલ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો. દુકાનમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી હતી. આ અંગેની જાણ થતા બારડોલી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. દુકાન ખોલતાની સાથે જ અચાનક બ્લાસ્ટ થતા લોકોના ટોળા દોડી આવ્યા હતા. બ્લાસ્ટ થતા 17 વર્ષીય રેહાન પિંજારાને ગંભીર ઈજા થઈ. સગીરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. દુકાનમાં એટલી તીવ્રતાનો બ્લાસ્ટ થયો કે દુકાનનો સ્લેબ ધરાશાયી થઈ ગયો. દુકાનનો સામાન રોડ પર વેરવિખેર થઈ ગયો. ભવનાથ મંદિરનો પ્રાંત અધિકારીએ ચાર્જ સંભાળ્યો. મહેશગીરી બાપુએ હરિગીરી પર કર્યા પ્રહાર. જૂનાગઢના ભવનાથ મંદિરમાં આજથી વહીવટદારનું શાસન આવી ગયું છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ભવનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરી ચાર્જ સંભાળ્યો. પવિત્ર શ્રાવણ માસ ચાલુ હોવાથી મંદિર પરિસરમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપી સમગ્ર મંદિર પરિસરમાં સાફ સફાઈ કરાઈ. વહીવટીતંત્ર દ્વારા સાંજે મહાઆરતીનું આયોજન કરાયું. મહાઆરતી બાદ ઇન્વેન્ટરીની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સમગ્ર મંદિર પરિસરમાં નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી. સાથે જ ભાવિકોની સુવિધાને પ્રાથમિકતા આપવાની વાત કરી. બીજી તરફ ભવનાથ મંદિરની ગાદીના વિવાદનો અંત આવતા દત્તાત્રેય સંસ્થાના મહેશગીરી બાપુ સરકાર અને તંત્રનો આભાર માની રહ્યા છે. મહેશગીરી બાપુ દ્વારા થોડા સમય પહેલા લેવામાં આવેલ સંકલ્પને પૂર્ણ કર્યો છે. હરિગીરીની હકાલપટ્ટી થતાં તેમણે ભવનાથ મંદિર ખાતે જળાભિષેક કરી બ્રહ્મલીન તનસુખગીરી બાપુની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવુક થયા. હરિગીરી પર પ્રહારો પણ કર્યા. અનેક ગેરરીતિ કરાતા દૂર કરાયાનો આક્ષેપ પણ કર્યો. હવે ટૂંક સમયમાં જ વહીવટી તંત્ર દ્વારા નવા મહંતની નિયુક્તિ માટે પ્રક્રિયા શરૂ કરાશે. ગુરુ જિલ્લાની પરંપરા મુજબ નવા મહંતની નિયુક્તિ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે. આ લડાઈ બધા માટે પતી ગઈ હશે, મહેશગીરી માટે હજી પતી નહીં. હરિગીરીને જ્યાર સુધી હું જેલમાં નહીં નખાઉં ત્યાર સુધી હું શાંત નહીં બેસું. એણે અન્યાય કર્યો છે. એણે આ